હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ ચાલુ કર્યો આપણે 5 વાગે સાંજે, કારણ કે અમે અમારી ટીમ સાથે જઈએ છીએ એક સ્ટુડિયોનું વિઝિટ કરવા માટે। એક સ્ટુડિયો પર વિઝિટ કરવા જઈએ છીએ। ભાઈનો 2-3 દિવસથી કોલ આવે કે અમારે સ્ટુડિયો પર આવીને પ્રમોશન વિડીયો બનાવવાનો છે, વિડીયો શૂટિંગ કરો, કોમેડી વિડીયો। એટલે અમે આજ જઈએ છીએ મુલાકાત લેવા, કારણ કે અમારે કોઈ મુલાકાત નથી। અમારે એક મિત્ર છે ચિરાગ, એમને કંઈક મુલાકાત છે, મિત્ર છે એમના। તેમને કોલ કરીને કહી તમે અહીંયા શૂટિંગ કરવા આવો, શૂટિંગ કરવા આવો। એટલે આજે અમે જઈએ છીએ ડિસ્કસ કરવા તમારે કઈ રીતે શૂટિંગ કરવું, કેટલો ટાઈમ લાગશે, કારણ કે એને ત્યાં આગળ કલાકારોની રેકોર્ડિંગ હોય તો ટાઈમ મળે કે ના મળે, એને આપણે લોકો પહેલાં એને ટાઈમ એડજસ્ટ કરવું પડે। તો એના માટે અમે જઈએ છીએ। હું, અનિલ, વિપુલ અને ચિરાગ આવે છે ચેડી, તો મળીને મુલાકાત કરાવશું મિત્રો। તમને પણ મુલાકાત કરાવશું એ ઓનરની। શું નામ સ્ટુડિયોનું? હા, મા બાપના આશીર્વાદ સ્ટુડિયો છે, રેકોર્ડિંગ સ્ટુડિયો ઊંઝાની અંદર। તો અમે નવો જ બનાવ્યો ભાઈએ, તે ભાઈ પ્રમોશન માટે કેમ તો વિડીયો બનાવો, તમે જઈએ છીએ મિત્રો અમે જઈએ છીએ ને અમારા 2 મિત્રો આવી પાછળ તો આવી વિપુલ અને ચિરાગ બંને। તો અમે સ્ટુડિયોની મુલાકાત લઈએ ને પછી તમને મુલાકાત કરાવશું। તો ચાલો મિત્રો, અમે પણ જઈએ છીએ સ્ટુડિયોની મુલાકાત લેવા માટે। તો તમે પણ ચાલો અમારી સાથે, તમને પણ મુલાકાત કરાવીએ। તો ફાઇનલ મિત્રો આપણે ઊંઝા આવી ગયા છીએ, ભાઈની મુલાકાત લેવા માટે। પણ ભાઈ ગયા છે બજારમાં, તમારા વિપુલભાઈ એના પર 2 શબ્દો બોલશે। અમારા બ્લોગરનો ત્રાસ બહુ વધી ગયો, અમે તો સેફલી ફરી જ નહીં એકતા, અમારું કરવાનું। બોલો આવું બોલો। હા ભાઈ કોક કે હા અમારા બ્લોગરનો ત્રાસ વધી ગયો, અમે જોવા જઈએ બ્લોગરોમાં ચેડી આવી એટલે અમારે જીવવું છે। તમે ફેમસ માણસો, તમારે ચેડી તો પડવું જ પડશે ને અમારે। ના એ તમે આજ ઊંઝાની અંદર આવી જશો, કાલે પાટણમાં પહોંચશો, પરમ દાડે સિદ્ધપુર જાઓ, એથી પાછળ કોઈ આવતા નહીં, કદાચ તમે આવી જાવ ખબર નહીં। બોલો વિપુલભાઈ, બોલે તમે બંધ વિપુલભાઈ કોક કહે અમારે શું કે જય માતાજી મિત્રો, શું કે ભાઈ તમે ક્યાં આવ્યા છો અત્યારે, કેમ આવ્યા છો? સ્ટુડિયોની વિઝિટ માટે થોડો એડવર્ટાઈઝ કરવાની છે, એડ કરવાની છે, એટલે અમે વિઝિટ માટે આવ્યા છીએ। ભાઈ બાર છો આવી છીએ થોડી વારમાં, પછી એમને મળી લઈએ, પછી આપણે એડનો કઈ રીતે કરીએ, એડના વિડીયો શૂટિંગ કરવાનું બ્લોગમાં બતાવીશું। સબસ્ક્રાઇબ ના કરે સબસ્ક્રાઇબ કરી લેજો। એ બધા વિડીયો જોવા માટે અમે એડ કઈ રીતની બનાવીએ છીએ સ્ટુડિયોની, અને અમારી હાર્દિક કોમેડી છે એને પણ સપોર્ટ કરતા રહેજો। તો આ ભાઈ છે ચિરાગભાઈ, વિપુલભાઈ ના નાના ભાઈ, વિપુલ ના ભાઈ છે। તો આપણે મુલાકાત આમના કોન્ટેક્ટ થી આવ્યા છે, આ ભાઈનો કોન્ટેક્ટ છે। આપણે થોડું ગઈ છીએ સિંગિંગમાં, અવાજ કેવો છે કાં તો રીલ બિલ મિલશું અમે જોઈને કોમેન્ટ કરજો। તો આ ભાઈના મુલાકાતથી અમે આવ્યા છીએ, સામે દેખાય સ્ટુડિયો, હમણાં બતાવીએ। યુટ્યુબમાં જઈને ખોડિયારની રમત સર્ચ મારતો આવી જા, નહીં આવતું આ વખત કે નહીં આવતું। યુટ્યુબ ખોલ, ટાયર ટ્યુબ ખોલ, નકા આ ટ્રેક્ટર આ ટર્બાઇન ટાયર ખોલ, ઇંગ્લિશમાં ખોડિયા ભાઈના બાઇકમાં પેટ્રોલ નહીં રહ્યું, સાચું બોલ। ટોકું ખાલી અમે ટોકું ખોલીને બતાવીએ, ભાઈ મોલમાં જતો નહીં, ખોટી વાત નહીં, સાચી વાત। ભાઈ પેલા કહેવત જેવું કરે, ઘોડાદાર ગધેડા ઉપર કાઢે, આ તો 100 રૂપિયા આલે પેટ્રોલ લેવા તો। અરે તેના ગીઝામ થી કાઢ્યા, ના કશું આલી નહીં, ખોટી બાટલો ભલ્લો નહીં દેખાય, હા તો બાટલો ભલ્લાવ છે તો દેખાય, રેડ તો ઉતાર છે ને અમે લેડો। હવે બીજા કોમે આવ્યા હતા ને ભાઈને પેટ્રોલ પતી છે, મેં આવી ગયો પેટ્રોલ લઈ। ટોટીભાઈ નીકળી હોય તે કહેવાય ટોટીભાઈ ભાઈનું પેટ્રોલ બાઈક એન્જિન આવી ગયું, લાઈવ મિત્રો પેટ્રોલ જો નાખ્યું છે। હા હિમાલમાં યાર લાવી દીધી, આટલા સુધી લાવી તો હવાથી કંટાળો 9 વાગ્યાનો પસ્તો ખાઈ ચમ આ કોટનું જે કોમ હોય ને હવાનો કોટનું જ કોમ કર્યું અઢી રે
તો મિત્રો અમે બીજા કોમે આવ્યા હતા પણ આ ભાઈબંધને તાકડે ફોન કર્યો તેને વળી બાઇક બગડ્યું હતું તો પેટ્રોલ પછી ખબર નહીં પણ વળી મેળ આવી ગયો તો પેટ્રોલ લઈને આવ્યા છીએ અમે નવું નાખ્યું છે અંદર નવું ચાલુ થાય એટલે વાત નહીં તમે નીકળી નીકળ્યું ને ચાલ થાય ને પેટ્રોલ બાજુ કિક મારી દો જે ટ્રેન્ડમાં ચાલતું ને એ ભાઈનો મારો તો મિત્રો આપણે આશીર્વાદ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર આવ્યા છીએ મુલાકાત કરવા માટે શું નામ ભાઈ તમારું લાલભાઈ તમારું કૃપેશભાઈ એવા ઘણા વિડીયો છે તમે સર્ચ કરો એ રીતનું અંદર તમને ઘણા વિડીયો મળશે પણ એમાં શું ખબર આપણે કોઈક અલગ રીતે જ કરવાનું કોઈની કોપી નહીં કરવાની ભલે આપણે 500 દાડા લેટમાં તમારો છે એવો વિચાર આમ બનાવો અમારો જેવો ખબર હે? ચલો અમારે મિત્રો મળીએ. અમારે દેખાડે આવો તો તો મિત્રો અમે આવ્યા હતા આશીર્વાદ રેકોર્ડિંગ તો આશીર્વાદ મા બાપ તો મિત્રો અમે મા બાપ આશીર્વાદ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવ્યા હતા ભાઈની મુલાકાત લેવા માટે અહીંયા વિડીયો શૂટિંગ કરવાનું અમારે રવિવારના દિવસે તો મુલાકાત કરીને અમે નીકળીએ તો રવિવારે મળીએ તને લેવડો હા કોઈ કામકાજ હશે તો ફોન કરશે તો મને લેવડો મોટા ભાઈ સમજો. તો અમે નીકળીએ છીએ એવું રવિવારે કેટલા વાગે તમે કલાક હોય તો કેટલા રવિવારે આપણે બપોર પચાસ કારણ કે હું સવારે કઢાઈ દઉં તો ફાઇનલી મિત્રો આપણે ઊંઝાથી આવી ગયા ઘરે અને સ્ટુડિયોની મુલાકાત લઈને આપણે મારે ભાઈને દાખલ કરેલા છે દવાખાનામાં તો દવાખાની મુલાકાત લઈને ઘરે આવી ગયા અને વાગી ગયા છે મિત્રો 9 અને આપણે નહીં નાખી છે ને દીવાબત્તી બાકી છે તો ફટાફટ દીવાબત્તી કરી દેવું તો મિત્રો તમે પણ દર્શન કરો ભવાની માતાના જય મા ભવાની બસ આવીને આવી પ્રગતિ કરાવતી આવા લોકો સાથે મુલાકાત કરાવતા છે અવનવા લોકો સાથે તો મિત્રો અમારા આરબી કોમેડી ટીમના જવાન છે વિડીયો શૂટિંગ કરવા માટે સ્ટુડિયો ઉપર ભાઈના પ્રમોશન માટેનું અને અમારું પણ એડવર્ટાઇઝ થઈ જાય ભાઈએ સારો રિસ્પોન્સ આપ્યો કે તમે તમારે જે સ્ટોરી બનાવવા આવી અને મુલાકાત લેવા મારા વિડીયોની વિઝિટ કરો તો આપણે એના ઉપર સ્ટોરી બનાવવાના છીએ તો 2 દિવસ સ્ટોરી ડિસ્કસ કરી નાખશું અને પછી સ્ટોરી રવિવારે ઉતારવાનું છે બપોર છેડી કારણ કે સવારે બધા જવાનું છે કાળા સદીમાના દર્શન કરવા માટે તો બપોર છેડી આવશે એટલે આપણે પણ ત્યાં જાશું શૂટિંગ વૂટિંગ કરી અને એક સારો વિડીયો બનાવશું તો મિત્રો જોરદાર સપોર્ટ કરજો વિડીયોની અંદર અને કોઈ પણ વ્યક્તિને કોઈ સોંગ બનાવવું હોય તો મા બાપ આશીર્વાદ સ્ટુડિયોની અંદર જઈ શકો તો આપણે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર મૂકી દેવું અને ભાઈ સાથે મુલાકાત કરાવશું એ દિવસે પણ આજે તમને નંબર આપી દઉં ભાઈનો તમારે પણ કોઈ પણ વ્યક્તિને ગીત બનાવવું હોય રીલ બનાવવી હોય કોઈ પણ બર્થડે સોંગ બનાવવું તમે મુલાકાત લઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે આટલા વિડીયોને એન્ડ કરશું તો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ આપણે દીવાબત્તી કરવા જઈએ